વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે મૂળભૂત સુવિધાઓની વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે। પાણીગેટ શાક માર્કેટ પાસે ગંજખાના પોલીસ ચોકી નજીક નજીવા વરસાદમાં ડ્રેનેજનું ગંદુ પાણી ફુવારા બની રસ્તા ઉપર બહાર આવી ગયું હતું। ડ્રેનેજનું પાણી બેક મારતા સમગ્ર વિસ્તાર ગંદા પાણીથી છલકાઈ ગયો હતો। રસ્તા ઉપર ગંદુ પાણી ફરી વળતા સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ તેમજ રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી મોસમ શરૂ થતાં જ આ સમસ્યા ઊભી થતી હોય છે, છતાં પણ તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। વારંવારની રજૂઆતો છતાં પણ માત્ર કામચલાઉ કાર્યવાહી કરવામાં આવે છે। લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે પ્રજા નિયમિત રીતે વિવિધ પ્રકારનો ટેક્સ ભરે છે, ત્યારે બદલામાં સ્વચ્છ અને સુવ્યવસ્થિત ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધા પણ કેમ નથી મળતી। કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ વચ્ચે સામાન્ય નાગરિકને ગંદા પાણીમાં ચાલવાની ફરજ પડે તે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે। સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકોની માંગ છે કે દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી વરસાદી મોસમ દરમિયાન લોકોને હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે।